હેલો દોસ્તો, આપણે આજે એક એવા પેશન્ટને મળીશું કે જેને 8 વર્ષથી સતત માઇગ્રેનનો દુખાવો છે અને એ કોમ્પ્યુટર ફિલ્ડ સાથે સંકળાયેલા છે. તો આપણે એના મોઢે જ સાંભળશું આ દવા વિશે. ન્યુરોશાંતિ દવા છે કે જેનાથી એને કઈ રીતની ઇફેક્ટ મળી છે, કઈ રીતની એને રિકવરી મળી છે, એ આપણે એના જ મોઢે સાંભળશું. તમારું નામ શું છે સાહેબ? રાકેશભાઈ. રાકેશભાઈ. અને તમે કયા ફિલ્ડથી બિલોંગ કરો છો? હું આઈટીના ફિલ્ડથી બિલોંગ કરું છું. આઈટીના ફિલ્ડથી બિલોંગ કરો છો. અને તમે કઈ જગ્યાએથી અત્યારે આવેલા છો? અમદાવાદથી સ્પેશિયલ. અમદાવાદથી સ્પેશિયલ આવેલા છો. આ દવા તમને કઈ રીતે આ દવાનો તમને મતલબમાં મારો સંપર્ક થયો હતો? અમને શું આઈટી ની અંદર નકરું કોમ્પ્યુટર પર કામ કરવાનું રહે છે, એટલે માથાનો દુખાવો ને એવું બધું ચાલુ થઈ ગયું હતું Okay. થોડાક ટાઈમ પછી. ઓકે. તો ગૂગલ ઉપર સર્ચ કરતા હોઈએ કે ભાઈ આવી રીતના કઈ રિઝલ્ટ છે કે નહીં, એવી કોઈ મેડિસિન. ઓકે. તો તમારી ન્યુરોશાંતિની મેં એડ જોઈ હતી, તો વિશ્વાસ મૂકીને મેં તમારી મેડિસિન મગાવી. તમારી 1 મહિનાની મેડિસિન મગાવી, મને બહુ ખૂબ સારું લાગ્યું. બરાબર છે. માથાનો દુખાવો જે મતલબ નીંદર નથી આવતી, સ્ટ્રેસ ભેરું રહેતું, ખીચ ચડતી હતી, ગુસ્સો આવતો, એ બધું બંધ થઈ ગયું. બરાબર છે. પછી મેં બીજા મહિનાની દવા મગાવી. ઓકે. તો તમે જેમ કીધું હતું 4 મહિનાનો કોર્સ કરવો પડે, તો એમ હું આ તમારી પાસે હું 3જા મહિનાની દવા લેવા આવ્યો છું આજે. ઓકે. ઓકે. સરસ સરસ. આનાથી તમે હેપી છો? ફૂલ. અને આનાથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી હતી તમને? ના, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં. માઇન્ડ સાવ શાંત રહે છે, નીંદર આવી જાય છે. ઓકે. જે માઇન્ડ ની અંદર વિચાર આવતા હતા એ બી બંધ થઈ ગયા છે. બરાબર અને છે. જે પાછળની સાઈડનો માથાનો દુખાવો થતો એ બી સાવ બંધ થઈ ગયો. બરાબર છે. 2 મહિનામાં. તમે મને જ્યારે તમે પહેલી વખત મને ફોન કર્યો હતો એ વખતે તમે જણાવ્યું હતું કે ભાઈ મને માઇગ્રેનનો દુખાવો થાય છે, સાથે સાથે ઉબકા પણ થાય છે, ચક્કર પણ આવે છે. હા, તો જ્યારે એવું કશું થાય છે અત્યારે હાલમાં? હા, જ્યારે માથાનો દુખાવો થતો હતો ત્યારે ચક્કર ને એવું બધું ખાવાનું નતું જતું, ઉલટી ઉપકા જેવું થઈ જતું હતું. બરાબર છે. અત્યારે એમાંથી કોઈ વસ્તુ નથી થતી. અત્યારે બિલકુલ આરામ છે. બરાબર છે. તો તમે દર્શક મિત્રોને સજેસ્ટ કરો છો કે આ દવા લેવી જોઈએ? હા, આ દવા લેવી જોઈએ. 100% આયુર્વેદિક દવા છે. 100% આયુર્વેદિક દવા છે. બરાબર છે. તો તમે ઇન્ટરવ્યુ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હા. અને આવી રીતે અમારા દર્શક મિત્રોને તમે વધારે વ્યવસ્થિત રીતનું ઇન્ટરવ્યુ આપ્યું તો તમારો ખૂબ ખૂબ આભાર.